તો વડોદરામાં સરકારી કંપનીને ઉડાવવાની ધમકી મળી છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં સરકારી કંપનીને ઉડાવવાની ધમકી મળી। બીજી તરફ રણોલી ખાતે આવેલ છે આ કંપની અને તેને ધમકી મળી છે। GIPCL કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને તેને લઈને ડરનો માહોલ છે। મેલ મારફતે કંપનીમાં બોમ્બ મુકાયાની પણ ધમકી આપી હતી। તો ચેન્નઈથી શ્રીનિવાસન નામના વ્યક્તિએ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। આ મામલે તપાસ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ વિભાગે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી મેલ કરનાર ઇસમના IP એડ્રેસની હાલ તપાસ કરવામાં આવી છે। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી તુષાર, વડોદરામાં આ ધમકીભર્યો મેલ મળી આવ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે વડોદરાના છેવાડે આવેલી જે રણોલી GIDC છે તેની અંદર ગવર્મેન્ટની કંપની આપની GIPCL આવેલી છે અને GIPCL ની ઓફિસ તેમજ કંપની પ્રિમાઇસીસને બોમ્બથી ઉડાવી દેવાનો એક નનામો ઈમેલ ચેન્નઈથી આવ્યો છે। ચેન્નઈના શ્રીનિવાસન નામના એક વ્યક્તિ દ્વારા આ મેલ જે કંપનીનું ઓફિશિયલ મેલ ID છે તેના પર કરવામાં આવ્યો હતો। મેલમાં ચોક્કસ એવી ધમકી આપવામાં આવી હતી કે નજીકના કલાકોમાં તમારી આ કંપની છે કંપનીને ઉડાવી દેવામાં આવશે। જે તેને લઈને કંપનીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। હાલાકી પોલીસે બી સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને લઈને કંપનીના ખૂને ખૂનાની તપાસ કરી હતી। અલબત્ત સમગ્ર તપાસ દરમિયાન કોઈ પણ વાંધાજનક વસ્તુ કંપની પ્રિમાઇસીસમાંથી મળી નથી આવી। બીજી તરફ સાયબર સેલ દ્વારા આજે મેલ મોકલવામાં આવ્યો છે એ મેલનું IP એડ્રેસની ડિટેક્શન કરવામાં આવ્યું હતું। જે IP એડ્રેસ મૂળ ચેન્નઈના શ્રીનિવાસન નામના વ્યક્તિનું હોય। પોલીસ હાલ શ્રીનિવાસનની તપાસ કરી રહી છે, પરંતુ પોલીસની તપાસમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ ન મળતા કંપનીના સત્તાધીશોએ પણ હાશકાર અનુભવ્યો છે। અલબત્ત આ સમગ્ર બાબતને એક અફવા હોવાનું પોલીસ જણાવી રહી છે। અગાઉ પણ શહેરની કેટલીક શાળાઓને પણ આ પ્રકારે ધમકી આપવામાં આવી હતી। જી બિલકુલ તુષાર, આભાર આપનો। તો આજે ધમકી મળી હતી, રણોલ ખાતે આવેલી છે આ કંપની અને બોમ્બથી ઉડાવવાની જે ધમકી મળતાની સાથે તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, કામગીરી કરાઈ છે।